કોંગ્રેસના ઉમેદવારોને જીતાડવા કોંગ્રેસીઓમાં થનગનાટ. પોરબંદર ચૂંટણી પ્રચારમાં ઉછાળો. પોરબંદર કોંગ્રેસમાં ભંગાણ બાદ અનેક અફવાઓ ઉઠી હતી કે જિલ્લામાં કોંગ્રેસ ફરી બેઠી થવામાં સમય લેશે, પરંતુ શહેરના કુલ 13 વોર્ડમાં વોર્ડ સભા અને બૂથ સભાના સફળ આયોજન બાદ ગઈકાલથી ડોર ટુ ડોર પ્રચાર પત્રિકા અને વિતરણમાં કોંગ્રેસી કાર્યકર્તાઓએ તાકાત લગાવી દીધી છે અને જિલ્લામાં સાર્વત્રિક પ્રચાર ઝુંબેશ આદરી દીધી છે. ગામડાઓમાં ગ્રામ્ય અગ્રણીઓ, વિવિધ સમાજના આગેવાનો, ઉમેદવાર રાજુભાઈ ભીમાભાઈ ઓડેદરા અને શહેરમાં કોંગી અગ્રણીઓએ મોરચો સંભાળી લીધો છે. સુવર્ણ આગેવાન અને બ્રહ્મ સમાજના અગ્રણી ભાર્ગવ જોશીએ અને હોદ્દેદારો એવા જિલ્લા કોંગ્રેસના ઉપપ્રમુખ ભરતભાઈ શિંગરખિયા, તાલુકા પ્રમુખ મહેન્દ્રભાઈ ગોઢાણીયા, શહેર પ્રમુખ વિપુલભાઈ ચંદ્રાણા, સેવાદળના પ્રદેશ ઉપપ્રમુખ વજુભાઈ પુનાની, શહેર સેવાદળ પ્રમુખ હરીશ મજીઠિયા, શહેર મહામંત્રી હરીશ મોતીવરસ, પૂર્વ કોર્પોરેટર કાંતિ બુધેચા, લક્ષ્મણભાઈ ઓડેદરા તથા આમ આદમી પાર્ટીના અગ્રણીઓ મેરુભાઈ ઓડેદરા, ભરતભાઈ રાઠોડ, અન્ય વરિષ્ઠ મહાનુભાવોમાં નારણ બાપા ચાંચિયા, રામભાઈ સાદિયા, પોપટભાઈ ચાંચિયા સહિતના અગ્રણીઓએ કોંગ્રેસના ઉમેદવારોને જીતાડવાની જવાબદારી ઉઠાવી લીધી છે. આજથી 1.5 મહિના પહેલા જ્યારે કોંગ્રેસમાં કાંઈ વધવા ન દેને નોંધારી મૂકીને મોટાભાગના નેતાઓ કાર્યકર્તાઓ કોંગ્રેસ છોડીને વહીવટી અણઆવડત ધરાવતી પાર્ટીમાં પ્રવેશ કર્યો, ત્યારે સમૂચો પ્રાંત આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયો હતો કે પોરબંદર કોંગ્રેસને નોંધારી થઈ ગઈ. પરંતુ જે રીતે ગાંધીવાદી જોડી રાજુભાઈ ઓડેદરા અને ભાર્ગવ જોશી સમેત બાકી બચેલી કોંગ્રેસના એક કાર્યકર્તાએ જે રણનીતિ બનાવી છે તેમાં વિરોધીઓ ફસાયા છે. ચૂંટણીના પરિણામ અંગે આગાહી કરતા લોકોને ચૂપ કરી દીધા. ત્યારે આ જોતા કહી શકાય કે આર્થિક મજબૂત ભાજપ સામે પોરબંદર કોંગ્રેસ બાપડી બિચારી બનવાના દાવા ઉપર પોરબંદર નવી કોંગ્રેસે પાણી ફેરવી દીધું છે. માત્ર પોરબંદર કોંગ્રેસમાં જ નહીં, પરંતુ અબોલ મતદારો અને સમસ્યાથી ઘેરાયેલા મતદારોમાં પણ તાજગી છવાઈ છે કે પોરબંદર કોંગ્રેસની નવી ટીમ અભિનંદનની અધિકારી તો છે જ, પણ આ અભિનંદન ત્યારે વધુ અસરકારક બનશે જ્યારે 4 જૂને પરિણામોને કોંગ્રેસની ફેવરમાં બદલાવી શક્યા હશે. હજી તમારે કોંગ્રેસને મત આપવાનો છે. તમે બધા જાણો છો કે કોંગ્રેસ તમારા માટે શું કરે છે, અને કોંગ્રેસે આ 1.5 વર્ષમાં બીજી વાર મત માગવા આવવું પડ્યું છે. એના માટે અમે માફી માંગીએ છીએ કે અમારાથી જે થઈ, અમારી પાસે જે ઉમેદવાર હતા એને કોઈ લાલચ થઈ અને ક્યાંય વયા ગયા, પણ હવે જે ઉમેદવાર આપ્યા છે એ નવયુવાન છે, ગાંધીવાદી છે, નિર્ભીવાદી છે અને વ્યસન પણ એમને કોઈ નથી. ત્યારે આવા યુવાનને તક આપો અને પોરબંદરના રાજકારણને શુદ્ધ અને પવિત્ર બનાવવાની જરૂર છે. ત્યારે તમે આ વાતને સમજી અને કોંગ્રેસ પાર્ટીને મત આપજો, અને આ વધારે તમને પત્રિકા આપું છું, તમારી આજુબાજુમાં લોકોને વહેંચી દો.